આણંદમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જિલ્લા પોલીસ અધિક્ષકે બંને ધર્મના આગેવાનો તેમજ આયોજકોને વિવિધ સૂચનાઓ આપ્યા। આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં ગણેશ મહોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વ ઉજવવામાં આવનાર છે। આ બંને પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસ.બી. કુંપાવતની અધ્યક્ષતામાં આજ રોજ આણંદ સ્થિત ડીએન હાઈસ્કૂલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકો, જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ તેમજ જિલ્લાના વિવિધ ગામ શહેરોમાંથી બંને ધર્મના આગેવાનો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પોલીસ અધિક્ષક એસ.બી. કુંપાવતે ગણેશ મંડપના આયોજકોને જણાવ્યું હતું કે રોડ પર અડચણરૂપ પંડાલ ન બાંધવો, પંડાલ બહાર ટ્રાફિક જામ ન થાય તે માટે સ્વયંસેવક દ્વારા ધ્યાન આપવામાં આવે તેમજ પંડાલમાં સ્થાનિક પોલીસ મથક તેમજ કંટ્રોલ રૂમનો નંબર લગાવવા અને ગણેશ પંડાલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં અનુરોધ કર્યો હતો। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વિસર્જન યાત્રા દરમિયાન દરેક ડીજે વાહનમાં એક પોલીસ કર્મી મૂકવામાં આવશે। ડીજેનો અવાજ કંટ્રોલમાં રાખવો, ધાર્મિક લાગણી ના દુભાય તેનું પણ આયોજકોએ ખાસ ધ્યાન રાખવું। આ વખતે બોડીવોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે। તદુપરાંત ધાર્મિક સિવાય અન્ય કોઈ ગીતો ન વગાડાય તે માટે આ વખતે ડીજેમાં વગાડવામાં આવનાર ગીતોની પેનડ્રાઈવ તેમજ સીડી અગાઉથી જ પોલીસ દ્વારા ચેક કરવામાં આવશે। તેવી જ રીતે પોલીસ અધિક્ષક એસ.બી. કુંપાવતે ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને જિલ્લાના મુસ્લિમ આગેવાનોને પણ કેટલાક સૂચનો કર્યા હતા અને અલગ અલગ ધર્મના આ બંને ઉત્સવ સૌ સાથે મળીને શાંતિપૂર્વક રીતે ઉજવે તેવો અનુરોધ કર્યો હતો। ભક્તોમાં પર્યાવરણ જાગૃતિની ભાવના કેળવાય તે હેતુસર આણંદ જિલ્લા પોલીસ દ્વારા આ વખતે શ્રેષ્ઠ માટીની મૂર્તિ તેમજ શ્રેષ્ઠ આયોજન સહિતના માપદંડોને આધારે સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે, જેમાં વિજેતાઓને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે। ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાંથી 1029 મૂર્તિઓ જે છે ગણપતિજીની એનું સ્થાપન કરવામાં આવનાર છે અને 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન આ સમગ્ર તહેવાર ઉજવવામાં આવનાર છે અને અલગ અલગ સમયે આસ્થા મુજબ એનું વિસર્જન પણ કરવામાં આવનાર છે। છેલ્લા દિવસે જે વિસર્જન જે છે એ 17 તારીખનું વિસર્જન છે। તેમાં સમગ્ર જિલ્લામાં જે સંખ્યાબળ છે તે ઉપરાંત એક ડીવાયએસપી, 2 પીઆઈ, 20 પીએસઆઈ અને 300 પોલીસ અને હોમગાર્ડ જીઆરડી અને 2 સેક્શન બીએસએફ અને આરએએફ આની ફાળવણી કરવામાં આવેલ છે અને એમનો ઉપયોગ બંદોબસ્તમાં એટલે વધારાના બંદોબસ્ત તરીકે એનો ઉપયોગ કરવામાં આવનારો છે। આયોજકો સાથે મિટિંગ કરવાનો ઉદ્દેશ એ જ હતો કે દર વખતે આયોજકો સાથે મિટિંગ કરી અને ડૂઝ અને ડોન્ટની જાણકારી આપવામાં આવે છે। તેમ છતાં પણ એ ફરીને એ જ સૂચનાઓ આપવામાં આવે છે કે આ ઉત્સવ જે છે એ હર્ષોલ્લાસ સાથે કોઈપણ જાતના અણબનાવ વગર, કોઈપણ જાતની દુર્ઘટના વગર શાંતિપૂર્ણ રીતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે પબ્લિકના સાથ અને સહકારથી કોઈ એવો બનાવ ના બને કે કોઈને ટ્રાફિકની અડચણ થાય, કોઈને ઘોંઘાટનો અડચણ થાય, એવો કોઈ બનાવ ના બને એની તકેદારી રાખવા માટે આયોજકો જે છે એમની સાથે આજરોજ મિટિંગ કરવામાં આવેલ હતી। ડીજે સંચાલકો માટે અમે અલગથી એક મિટિંગ પણ કરનારા છીએ અને એમાં એક સફળ પ્રોગ્રામ અમે ખંભાત સિટીમાં કરેલો, જેમાં ડીજેમાં જે પણ ગીતો વગાડવામાં આવે એનું અગાઉથી અમે લિસ્ટ લઈ લઈશું અને એ લિસ્ટ પ્રમાણે જ એ લિસ્ટ આયોજકો અને ડીજે સંચાલક એ નક્કી કરશે, પણ એ જે ગીતો હશે એ તમામ ધાર્મિક ગીતો હશે અને એ ગીતો જ ત્યાં ડીજેમાં વગાડવામાં આવશે અને જે પણ પેનડ્રાઈવ કે કોમ્પ્યુટર સિસ્ટમ હશે એના ઉપર મોનિટર તરીકે અમારા પોલીસના કર્મચારી રહેનાર છે।